આજની હાઈફાઈ અને વાઈફાઈ જનરેશનને શું ખબર કે અમારા જમાનામાં પણ એવી જાત જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી. બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આંબળે કે તરત જ અમારી આખી સિસ્ટમ રિસ્ટાર્ટ થઈ જતી હતી. ઘરકામ ના કર્યું હોય ત્યારે ઊંધું ઘાલીને બીજાની નોટમાંથી ધડાધડ ઉતારો કરી લેતા. એ અમારું ફ્રી ડાઉનલોડ હતું. લખોટી, ગીલી ડંડા, કુકરીઓ, બોલ, બેટ, પત્તા, ભમરડા આ બધા જ અમારા ગેમિંગ એપ હતા. લગ્નમાં દાળ પીરસવાનો ચાન્સ, રિસેસમાં નોટ આપવાની તક અને છોકરીની સાયકલમાંથી હવા નીકળી ગઈ હોય ત્યારે હવા ભરી આપવાનો મોકો, આ બધા જ અમારા ડેટિંગ એપ હતા. અને સ્કૂલ છૂટ્યા પછી પાછળની કમ્પાઉન્ડ હોલ, લગ્નમાં વાડીનો પાછળનો ભાગ, બજારમાં બરફના ગોળાની લારી અને સસ્તી રેસ્ટોરન્ટનો ફેમિલી રૂમ, આ બધા જ અમારા ચેટિંગ રૂમ હતા. વિવિધ ભારતી, રેડિયો સિલોન, ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ, આ બધા જ અમારા ઓનલાઈન લાઈવ મ્યુઝિક એપ હતા. અને 20-25 રૂપિયાની ઓડિયો કેસેટમાં જે પસંદગીના ગાયનોનું રેકોર્ડિંગ કરાવીને રાખતા ને એ અમારી મ્યુઝિક ફાઇલો હતી. હીરો હિરોઈનના ફોટા, પિક્ચરની રંગની ફ્રેમો, લખોટીઓ, બિલ્લા આ બધી જ અમારી કેશલેસ કરન્સી હતી. અને જે છોકરો આપણી ફેવરિટ છોકરી ક્યાં રહે છે, બાપા શું કરે છે, ઘરમાં છોકરી એકલી ક્યારે હોય અને એનો ફોન નંબર શું છે, આ બધું જ શોધી લાવે ને તે અમારું ગૂગલ સર્ચ એન્જિન હતું. બોલો. અને મારફાડ રીતે ચોર પોલીસ રમતા હતા એ અમારી પબજી ગેમ હતી. અને ગબ્બીમાં લખોટીઓ રગડાવતા હતા એ અમારી કેન્ડી ક્રશ ગેમ હતી. અને ફાઇનલી ફ્રી પીરિયડમાં કે શાળાના પ્રવાસમાં જે અંતકડી રમતા હતા ને એ અમારું ઇન્ડિયન આઈડિયલ હતું.